અંકલેશ્વરના અબ્બાસી હોલથી હોટેલ ડિસેન્ટ સુધી કરબલાના મહાન શહીદ ઇમામ હુસેનની યાદમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ખોજા સિયા ઇસ્ના અસરી જમાત દ્વારા કરાયું હતું. જુલુસમાં ઇમામ હુસેનના રોઝાની સહીબ સાથે અકીદતમંદોએ શ્રદ્ધા અને અકીદત સાથે ભાગ લીધો હતો. ઇમામ હુસેન ઇસ્લામમાં પૈગંબર મોહમ્મદના નવાસા હતા. તેમણે સત્ય, ન્યાય, ઇન્સાફ અને માનવતાના મૂલ્યોની રક્ષા માટે કરબલાની ભૂમિ પર પોતાના પરિવાર અને સાથીદારો સાથે અદ્વિતીય બલિદાન આપ્યું હતું. ઇસ્લામિક ઇતિહાસ અનુસાર કરબલામાં ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારો શહીદ થયા હતા. કરબલાની ઘટનામાં ઇમામ હુસેન અને તેમના સાથીદારોએ પાણીથી વંચિત રહી શહાદત સ્વીકારી હતી, જેના સ્મરણાર્થે દર વર્ષે મહોરમ દરમિયાન વિવિધ સ્થળોએ સબીલનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં અઝાદારો તેમજ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા. મહોરમ નિમિત્તે અંકલેશ્વરના અન્ય વિસ્તારોમાં પણ કલાત્મક તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.